ભારે વરસાદના કારણે સોમનાથ દ્વારકા વચ્ચે આવતા હુસેનાબાદના નેશનલ હાઈવેમાં ગાબડા. ગઈકાલ મોડી રાતથી ટ્રાફિક જામ. સમગ્ર પરિસ્થિતિના ડ્રોન શોટ આવ્યા સામે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ ગાબડા બુરવાનું કામ કરાયું ચાલુ. ત્યારે સરકાર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈ કરોડો રૂપિયા રોડ રસ્તાઓ બનાવવા પાછળ ખર્ચે છે. ત્યારે આ હુસેનાબાદ પાસે આવેલ પુલની સુરક્ષા દિવાલ સિમેન્ટની કરી દેવાય, તે જગ્યા પર જાળીવાળી દિવાલ કરી દેવામાં આવે તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા લોટ પાણી લાકડા કરી રસ્તાઓ બનાવી લોકોના જીવ સાથે કરી રહ્યા છે ચેડા. અગાઉ પણ આ જગ્યા પર ગાબડા પડી ગયા હતા. ત્યારે પણ આ રીતે સમારકામના નામે સરકારના લાખો રૂપિયાનો વ્યય કરી થીગડા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ પણ આવા થીગડા મારી રોડ ફરી બનાવી નાખવામાં આવશે અને ફરી ચોમાસે આ જ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડશે. હાલ જયારે માંગરોળની અંદર છેલ્લા 3 દિવસની અંદર 40 ઇંચ જેટલો વરસાદ, એટલે કહી શકાય કે આખી સિઝનનો વરસાદ પડી ગયો છે. ત્યારે વાત કરીએ તો જે અવર જવર કરવા માટેના જે વેરાવળ સોમનાથ થી લઈને માંગરોળ સુધીનો જે રસ્તો કહી શકાય છે, હુસેનાબાદ પાસે એક પુલ આવેલો છે. પુલ હાલ જે છે તે ધરાશાયી થઈ ગયો છે. હાલ ત્યાં રિપેરિંગ નું કામ ચાલુ છે. આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં પબ્લિક પણ ખાસ તો એવી જોવા માટે ઉભી થઈ છે અને ખાસ કરીને વાત કરીએ પોલીસ પ્રોટેક્શન પણ છે. અને વાત કરીએ તો અગાઉ પણ આ જે પુલ છે એ તૂટી ગયો હતો. તે સમયે પણ જયારે પુલ તૂટ્યો ત્યારે પણ આ પુલ નવો બનાવવાની બદલે આ પુલ છે એમાં થીગડા દઈ અને માથે છે ને ડામર જ નાખી દેવામાં આવ્યો હતો અને જાણે આ પુલ છે નવું કામ કર્યું હોય તેવું બતાવવામાં આવ્યું હતું. પરંતુ ફરી આ પુલ તૂટી ગયો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ગઈકાલે રાતથી જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે. મોટા વાહનો છે તે હાલ જે છે તે મોટી કતારોમાં લાઈન લાગી ગઈ છે. પરંતુ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લોકોની સુવિધા માટે જે કરોડો રૂપિયાના જે રસ્તાઓ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા આ જે રસ્તા છે તે રોડ છે તેમાં જે લોટ પાણી અને લાકડા કરી અને બનાવી દેવામાં આવે છે, જેને લઈ અને વારંવાર આવા જે પુલ છે તેમાં તૂટી જવાથી જાનહાનિ પણ થઈ છે. અને હાલ જે છે તે આ પુલ ફરી પણ બનાવવામાં તો આવી રહ્યો છે, પરંતુ આ પુલ મજબૂત છે કે કેમ એ પણ જોવાનું રહ્યું. વૈશાલી કગરાણા, જુનાગઢ. વત્સલ ફ્રોમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજકોટ. રિસન્ટલી છેલ્લા 2-3 દિવસથી આ માંગરોળ અને કેશોદમાં ઘણા વરસાદને કારણે નેશનલ હાઈવે થોડો અહીંયા હુસેનાબાદ પાસે થોડો ડેમેજ એવો થયેલો. તો રાતથી અમારું જે કામગીરી છે રાતથી જ ચાલુ છે અને અત્યારે જ્યાં ડેમેજ લોકેશન જે થયેલું આપ જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિકની મુવમેન્ટ ત્યાં ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને કામગીરી એ સતત ચાલુ છે અને થોડી વારમાં પ્રોપર એવો જે પહેલાની જે કન્ડિશનમાં રોડ હતો એ થઈ જશે. નહીં, મજબૂત છે. અત્યારે એક્સિસ રેન્જ છેલ્લા 2 દિવસમાં 30 થી 40 ઇંચ જેવો વરસાદ અહીંયા અંદાજિત એટલો વરસાદ પડ્યો છે, તેના કારણે આ થયું છે. અત્યારના મીન્સ કામગીરી ચાલુ છે અને ટ્રાફિક મુવમેન્ટ અત્યારના થ્રુ થઈ ગઈ છે. સ્થાનિકોનું કહેવું એવું છે કે આપણે જે સિમેન્ટની દિવાલો છે એ કાઢી અને જાળીવાળી તો પાણીનો નિકાલ થાય. ગયા વખતે પણ આ જ રજૂઆત હતી. મેડમ, અત્યારે જે પ્રોપર વોટર ફ્લો ઓલરેડી અત્યારના પ્રોપરલી મુવમેન્ટ થાય છે વોટર ફ્લોની. અત્યારના મેઇન એ છે કે ટ્રાફિક ગો થ્રુ જે ટ્રાફિક અટવાયેલો છે એ અત્યારના ગો થ્રુ પહેલી પ્રાયોરિટી છે. જે ડેમેજ થયું છે એને રેક્ટિફિકેશન કરવું પહેલી પ્રાયોરિટી છે અને એ કામગીરી અત્યારે ચાલુ છે. મારું નામ કવાભાઈ અખોંગા સરગઠિયા. હાલ જે છે આ દર વખતે આ પુલ તૂટવાની આ હુસેનાબાદનું જે આ પુલ છે પ્રશ્ન રહે છે. શું તમે કહો છો એના માટે? બેન, આમાં એવી તકલીફ છે આ બે જે દિવાલો છે, આ બે દિવાલો જો નીકળી જાય તો આ 400-500 ઘર બચી જાય. કારણ કે આ 400-500 ઘરોની જમીન આખી હાવ પથ્થર બતાવી દીધા, સમજી ગયા તમે. અને આ દિવાળીનું કોઈ જરૂર નથી, પાણી આખી નિકાસ થઈ જાય. આને હવે પાણી રોકાય અને સરકારને દર વખતે એટલો ખર્ચો થાય, સાઈડમાં પુલ તોડ નાખે, સમજી ગયા તમે. એટલે દર વર્ષે આજે સરકાર વિચારીને દિવાલો કરી નાખે તો કોઈ તકલીફ પડતી નથી. નુકસાની કેટલી? નુકસાની અત્યારે કે હું મારી નુકસાની ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા. એ સિવાય આ જે રસ્તા ઉપર પુલો જે તૂટે છે, હા, અરે એ નુકસાની જોરદાર, બહુ જ નુકસાની. કારણ કે અહીંયા પાણીઓ આ ને ત્યાં બધી તોડી પછી બીજા લેવલમાં જે પાણીનો વેર છે ત્યાં જે આટલી દિવાલો કર્યું ખેડૂત આને તેને ભલે અમે તો હું પણ આવી જાઉં ભેગો. એ દિવાલ સરકારને રાવડી દેવા માટે હટાવી લેવી જોઈએ. રાવડી પોતાને અંગત મિલકતમાં ગમે ત્યારે વાંધો નહીં, પણ રાવડા માટે હટાવી લેવી જોઈએ. એના કારણે આ થાય છે તો માંગોળા પેટ્રોલ પંપ છે આના સુધી એવું પાણી ખોલ્યું હોય એક પણ સાધન નીકળી શકતું નથી.
સમજી ગયા.